ભાવનગર જિલ્લામાં મહુવા નેશનલ હાઈવે પર આવેલા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો અને વાહનો સીઝ કર્યા। મહુવા નેશનલ હાઈવે પર આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો, જેમાં ઘઉં 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો અને 3 વાહન સહિત કુલ ₹20.99.845નો મુદ્દામાલ મહુવાના મામલતદાર કચેરીના સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગોડાઉન સીઝ કરવામાં આવ્યું। મારો માથે મારો નીમ નહીં નીકળે એમ કરે હવે હે ને દોરી હવે ઓલી દોરી લ્યો કટર લાવ્યો હું જીઆર જાડેજા મામલતદાર મહુવા આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એક ફરિયાદ મળેલી કે અહીંયા આપણે નેશનલ હાઈવે ઉપર ઉમણિયાવદર પેટ્રોલ પંપની પાછળની સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા આ તમામ જથ્થો મળી આવેલો હતો, જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે, જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845 અને ગોડાઉન પણ આજરોજ સીલ કરવામાં આવે છે। જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા આ અંગેને યોગ્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી યથાવત સ્થિતિમાં જાળવી રાખવા માટે ગોડાઉનના જે ભાડે રાખનાર છે અફજલભાઈ, તેઓને કબજો આજરોજ પંચો રૂબરૂ સુપ્રત કરવામાં આવેલ છે।